सुरेन्द्रनगर में गणेश चतुर्थी 2025 की उजवणी तैयारीओ जोरशोरथी हाथ धराई। सुरेन्द्रनगर शहरना बजारों में गणपति की प्रतिमा खरीदवा माटे लोकोनी भारे भीड़ जोवा मळी हती। बजार में ₹100 थी लईने ₹25,000 सुधीनी गणेशजीनी मूर्तिओनुं वेचाण थई रह्युं छे, जेमां इको फ्रेन्डली माटीनी मूर्तिओनी खास मांग वधी रही छे। गणेश स्थापना थवानी छे, जेने लईने हालमां जे सांजनो समय छे त्यारे सुरेन्द्रनगरनी बजारमां गणेशजीनी मूर्ति खरीदवा माटे लोकोनी लांबी कतारो जोवा मळी रही छे। 500 રૂપિયાથી લઈ અને 20,000 સુધીની મૂર્તિઓ છે તે ગણેશજીની વેચાઈ રહી છે। ત્યારે અહીંયા સ્થાનિક જે મહિલા છે તે મૂર્તિ વેચી રહી છે, તેમની સાથે વાત કરશું। કેવો માહોલ છે, કેવી ગરાગી છે અને કેવો લોકોનો ઉત્સાહ છે? આટલા સુધી સાહેબ અમને વિચાર જ નહોતો તો કે આટલી મૂર્તિ વેચાશે। અત્યારે સાંજે વેચાણ ચાલુ થયું એટલે 5 વાગે વેચાણ ચાલુ થયું। બધાને ગરાગી સારી છે, સુરેન્દ્રનગર વાળાને બધા ગરાગી સારું છે। ખૂબ ખૂબ આભાર। કેવી કેવી મૂર્તિઓ છે? મૂર્તિ આમાં 100 રૂપિયાથી ચાલુ કરે છે, 20,000 લગીની મૂર્તિ છે, એટલે 18,000 વાળી છે, 19,000 વાળી છે, 25,000 વાળી છે। અત્યારે 5 વાગ્યાથી કરીને ચાલુ કરી છે મૂર્તિ, એટલે વેચાણ અત્યારે મારી સારી છે, મૂર્તિ અમારે વેચાણ થઈ ગઈ છે। અને હાલના તબક્કામાં કેવું રિનોવેશન અને કેવા ગણપતિજીની અલગથી મૂર્તિઓ બનાવવામાં આવે છે? માટીની બનાવી છે, એફીની બનાવી છે, પીઓપીની બનાવી છે, બધાની હાથે બનાવી છે મૂર્તિ। सारी मूर्ति पीओपी मूर्ति में सारी है। माटी मूर्ति में से खंडित थी जाए छे એટલે ગ્રાહક અમને ભાવીને તકલીફ આપે છે અમને કે ખંડિત થઈ ગઈ બેન મૂર્તિ નહીં ચાલે તો અમે પીઓપી ને રાખી છે। ખાસ કરીને કેમેરામેન ને કહીશ કે આ માહોલ પણ દેખાડશે। વહેલી જે 5 વાગ્યાથી લઈ અને મોડી રાત સુધીની આ ગરાગી છે તે નીકળી ગઈ છે। બજારોમાં ગણપતિજીની મૂર્તિ ખરીદવા માટે લોકો આવી રહ્યા છે અને ખાસ કરીને જે 100 રૂપિયાથી લઈ અને 25,000 સુધીની મૂર્તિઓ છે તે સુરેન્દ્રનગરની બજારોમાં વેચાઈ રહી છે। કાલે અલગ અલગ પંડારોમાં ગણેશજી બિરાજમાન થવા જઈ રહ્યા છે, ત્યારે છેલ્લી ઘડીએ મૂર્તિની ખરીદી માટે લોકોની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।